ભગવાન પરમાત્માના નામની એવી તાકાત છે કે એનાથી ને કલયુગ પણ દૂર રહે છે. શૌનક નામના ઋષિ જ્યારે આવા પ્રશ્ન કર્યા ને સુતજીને ખૂબ જ આનંદ થયો છે, પ્રસન્ન થયા. અને જ્યારે સુતજી પ્રસન્ન થયા, એક ગુરુના આસન ઉપર બિરાજમાન છે, અને મારા ને તમારા ઉપર જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે શું થાય? ચિંતામણીર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદઃ પ્રયચ્છતિ ગુરુ પ્રીતમ વૈકુંઠમ યોગી ચિંતામણીર લોક સુખમ. માણસના હાથની અંદર પારસમણી આવે ને તો એમને સંપત્તિ મળે. પારસમણીની અંદર એવી તાકાત છે કે તમે લોખંડને સ્પર્શ કરો, લોખંડને અડાડો ને એટલે લોઢામાંથી ને સોનું બની જાય. ઇન્દ્ર પ્રસન્ન થાય તો માણસને સંપત્તિ આપે. પણ એક વખત જો ગુરુની કૃપા જીવ ઉપર થાય ને તો ગુરુ પ્રસન્ન થાય તો શું થાય કે યોગીઓ હજારો વર્ષથી આ તપ કરે છે. કેના માટે? તો કે વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે. છતાં યોગીઓને પણ જે વૈકુંઠ ધામની પ્રાપ્તિ નથી થતી, પણ એક વખત જો ગુરુની કૃપા થાય તો યોગીઓને દુર્લભ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ જાય. એ ગુરુની તાકાત છે, ગુરુની તાકાત છે. યોગીઓને જે વૈકુંઠ ધામ ન મળે એ વૈકુંઠ ધામ એ ગુરુની કૃપાથી થાય. તમે તરો તો એ અમે તરી એવા તમે તારો તો અમે તરી એ ગુરુ તારો પાર કૃપા થાય ને આ જીવાત્માનું કલ્યાણ થાય, ઉદ્ધાર થઈ જાય છે. પારસમણીની અંદર એવી તાકાત છે કે લોખંડની અંદર તમે અડાડો, એનો સ્પર્શ કરો તો લોઢામાંથી સોનું બને, પણ લોઢાને અડાડો તો પારસમણી ન બને. ઇન્દ્ર પ્રસન્ન થાય તો તમને સુખ આપે, સંપત્તિ આપે, પણ ઇન્દ્રાસન ન આપે, ઇન્દ્ર પદ ન આપી શકે. પણ ગુરુની કૃપા થાય ને તો પોતા કરતા પણ ઉત્તમ સ્થાન આપી દે. યોગીઓને દુર્લભ વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય. એટલા માટે જીવનમાં ગુરુનું મહત્વ બહુ છે. હરેક વ્યક્તિના જીવનની અંદર ગુરુ હોવા જ જોઈએ.